જસદણ તાલુકાના નાની લાખાવડમાં તાલુકા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી। દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। જસદણના નાની લાખાવડે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં પ્રાથમિક શાળામાં મામલતદાર આઈજી ઝાલાના હસ્તે ધ્વજવંદન કરાયું તો તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ત્યારબાદ દેશ માટે બલિદાન આપનાર જવાનોને યાદ કર્યા હતા। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। મામલતદાર કચેરી, આરોગ્ય વિભાગ, શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સમગ્ર પરિસર દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું। તમામ લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા। મામલતદાર સહિતના તમામે નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી છે। મોદી સરકાર વિકસિત ભારતના સંકલ્પમાં જોડાવા આહવાન કર્યું। આટકોટ જિલ્લા પંચાયતના સદસ્ય પરેશભાઈ રાદડિયા, જસદણના પીઆઈ ભાડલા, પીએસઆઈ, આરોગ્ય વિભાગના ડોક્ટર રામ તેમજ જસદણના સિવિલ હોસ્પિટલના મૈત્રી સહિત તથા નાની લાખાવડના સરપંચ, વિદ્યાર્થીઓ, નગરજનો હાજર રહ્યા હતા। જેકેસી ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આજનો તાલુકા કક્ષાનો આ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણી નાની લાખાવડ ગામે તાલુકો જસદણ ખાતે ઉજવણી કરવામાં આવી। ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો, વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો અને વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી। ગ્રામજનોએ ઉત્સાહભેર તેમને વધાવી અને સમગ્ર તાલુકાની ટીમે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આ નાની લાખાવડ જેવા નાના ગામમાં પણ સરસ રીતે સંપન્ન કર્યો। એ બદલ હું તમામ તાલુકાની ટીમને અભિનંદન આપું છું। આ ઉપરાંત જે કોઈ પણ નાના મોટા ગ્રામજનો છે કે જેણે નાની મોટી સહાય કરી અને આ ગામની અંદર જે આપણો કાર્યક્રમ છે એને સફળ બનાવ્યો, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ।